અમદાવાદના સરખેજ વિસ્તારમાં છેલ્લા 8 મહિનાથી બંધ હાલતમાં પડેલી લક્ઝરી કારમાંથી અંદાજે 40 વર્ષીય એક શખ્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. કારમાંથી આવતી અસહ્ય દુર્ગંધને કારણે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ એસયુવી લક્ઝરી કાર લાંબા સમયથી અહીં પાર્ક કરેલી હતી. સ્થાનિક લોકોએ દુર્ગંધ આવતા પોલીસને જાણ કરી હતી, જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા કારની અંદરથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ મૃતદેહ અંદાજે 2 દિવસ જૂનો હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકના હાથ પર કોમલ અને મિલન લખેલું મળી આવ્યું છે. સરખેજ પોલીસે તાત્કાલિક એફએસએલની ટીમને બોલાવીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 8 મહિનાથી બંધ પડેલી આ કારમાં આ શખ્સ કઈ રીતે પહોંચ્યો અને મોતનું સાચું કારણ શું છે તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. પોલીસે અત્યારે ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે.